ડીસાની બનાસ નદીના બ્રિજ પર 4 વાહનો વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત। એક સાથે 4 વાહનોનો અકસ્માત સર્જાયો, જેમાં દૂધના ટેન્કરે પાછળથી ટક્કર મારતા મચી અફરાતફરી। મોટી દુર્ઘટના ટળી, પરંતુ વાહનોનો કચ્ચરગાળ નીકળ્યો। બ્રિજ પર વાહનોની લાંબી કતારો। પોલીસ ઘટના સ્થળે। બનાસકાંઠા જિલ્લામાં ડીસામાં બનાસ નદીના પુલ પર આજ એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે। પૂરપાટ ઝડપે આવતા એક દૂધના ટેન્કરે ઉભેલા વાહનોને પાછળથી જોરદાર ટક્કર મારતા એક સાથે 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતના પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ઘટનાની વિગત મુજબ બનાસ નદીના બ્રિજ પર સૌથી આગળ એક બસ ઊભી હતી, જેની પાછળ એક ઇકો કાર અને ત્યારબાદ અન્ય એક બસ ઊભી રહી। આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા એક દૂધના ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ઉભેલી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। ટેન્કરની ટક્કર એટલી પ્રચંડ હતી કે આગળ ઉભેલ બંને બસો અને ઇકો કાર એકબીજા સાથે અથડાઈ। અકસ્માતમાં 4 વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। જો કે સદનસીબે આટલી મોટી ટક્કર હોવા છતાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે એક મોટી રાહતની વાત છે। અકસ્માતના પગલે બનાસ નદીના બ્રિજ પર બંને બાજુ ટ્રાફિકના દ્રશ્ય સર્જાયા। વાહનોની લાંબી કતારો લાગતા વાહન ચાલકો અટવાયા। ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી અને પોલીસે અસરગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી છે અને ટેન્કર ચાલક વિરુદ્ધ આગળના કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।